મિત્રો આજે આપણે આ બેગને કાપવી પડી। હવે એનું કેસિંગ કરવાનું છે। જે કોકોપીટ લીધું, હવે આપણે ઉપર થોડું કોકોપીટ રાખી દેવાનું। થાય છે ને આવી રીતે કરવાનું પ્રેમથી। જો તમને એમ લાગતું હોય કે પ્રશ્ન પૂછવા જેવો છે તો પૂછી લેવાનો। આપણે કમેન્ટ બોક્સ ખાલી જ છે તો 100% એમાં નાખી દો તમારો કમેન્ટ। જેવો પણ હોય આપણે જોશું, આપણે ઉકેલ કરી શકશું તો આપણે 100% ટ્રાય કરશું। બાકી આપણે બીજે કંઈક પૂછા કરીને ટ્રાય કરશું, એમાં શું છે ભાઈ, કમેન્ટ કરજો। હવે આપણી આ 20 સ્ટ્રોની છેલ્લી બેગ છે। A few moments later. આપણે બધી બેગમાં કેસિંગ કરી નાખ્યું છે, પણ હવે મને હજી પણ ગ્રાઉન્ડનટની એક બેગ દેખાય છે। આપણે જે લાસ્ટ ટાઈમ કાઢી હતી એમાંથી આપણે એક જ બેગ કાઢવાની હતી, પણ હવે એક બેગ જોઈ લઉં। જો એ સારી હોય તો આપણે એને પણ રાખી દઈશું, તો ખબર તો પડે એમાં ગ્રોથ કેવો આવે છે। આઈડી જેમાં આપણે હજી ઇન્સેક્ટ એવડા દેખાતા નથી તો આપણે આમાં ટ્રાય કરશું। આમાં ઉગી આવે તો આપણે સક્સેસ ને, તો થતું હોય તો બધું ટ્રાય કરવાનું, છેલ્લે ઊંધી પ્રયાસ કરવાનો, સક્સેસ તો મળી જ જશે। હમણાં આ બેગમાં કાંઈ વાંધો નથી દેખાતો એટલે આપણે આનો ટ્રાય તો કરશું જ। હાલો, હવે બધી બેગો આપણી કેસિંગ થઈ ગઈ છે ને હવે તમને સેટઅપ બતાવી દઉં બાજુનું, તો ચાલો। આપણો હવે સેટઅપ તૈયાર થઈ ગયો છે। આવી રીતે આપણે બેગ રાખેલી છે। આપણી આ બધી 20 સ્ટ્રોની બેગ છે ને એક આપણી આ છે ગ્રાઉન્ડનટવાળી, આપણે અહીંયા રાખેલી છે ને આપણી હ્યુમિડિફાયર ચાલુ જ છે ને। હવે જોઈ શકો છો આવી રીતે આપણે સેટઅપ કરેલો છે। એક રાખ્યા પછી હજુ એકવાર પાણીનો સ્પ્રે કરી નાખવાનો બધામાં। આપણું આ પરફેક્ટ સેટઅપ થઈ ગયું છે ને હવે બસ મશરૂમ આવવાની જ વાત છે।